મિત્રો, આજે આપણે એક ઉપાય લઈને આવ્યા છે। તો નમસ્કાર મિત્રો, મિત્રોની ખૂબ જ સરસ વિડીયો લઈને આવીશું। જેવો ઠંડો પવન વાવા લાગે તેવી ધીમે ધીમે શિયાળાની ઋતુ આપણની સારે બાજુ પોતાના તરફ શરૂ થઈ જાય છે। અને એવો જ બજારમાં મીઠાઈ દુકાનમાં તલના અને ઘણી વખત સ્વાદિષ્ટ મીઠાઈઓ અને મજેદાર વસ્તુઓ પણ દેખાવા લાગે છે। આમ જબરજસ્ત રેડી તલનું લાડુ જેથી જૂની મીઠાઈઓ સહેલાઈથી મળી જાય છે આ જગ્યાએ, અને લોકો તેને ખૂબ જ શોખ અને ઉત્સાહથી ખરીદી લે છે, મોટા ભાગમાં ખાય છે। પણ આ મીઠાઈનો સ્વાદ એટલો અનોખો અને મજેદાર હોય છે કે તે દિલમાં જામી જાય છે। જો તે એકવાર ખાધા પછી વારંવાર ખાવાનું મન થાય છે, પોતાની મેળે જ જાગી જાય છે। પરંતુ જો તલને કોઈને કોઈ મનાવી ઘણી જ બે ખોટી રીત છે, માન્યતા છે કે જાત જાતની અફવાઓ ફેલાવી રહે છે કે જે કોઈ પણ પાકો પુરાનો નથી હોતો અને તેની કોઈ પણ રીતે સાચી માની શકાતી નથી। આજે હું તમને આ એક ખોટી માન્યતાથી વિશે એક જ કરીને ખૂબ જ સહેલી અને ભાષામાં તમને સ્પષ્ટથી વિગતવાર જણાવું છું, તો જેથી તમે તલનો જેના સાચા રૂપમાં સમજી શકો અને તે અસલી ગુણોને જાણી શકો। મારા મિત્રો, તલનું મુખ્ય રીતે 3 પ્રકારના હોય છે। પહેલો પ્રકાર હોય છે તે રંગભૂરો હોય છે, અને બીજો સફેદ હોય છે, ત્રીજો પ્રકારનો હોય છે તે ચમકદાર અને કાળો હોય છે, અને ત્રીજો પ્રકારને હલકા રંગના પણ હોય છે અને રંગનો દેખાવા લાગે છે। ત્રણેયમાંથી સૌથી શક્તિશાળી આપનારો, સૌથી અસરકાર અને સૌથી ફાયદાકાર તલનો તલને કારણે અંદરથી સૌથી વધારે એવો પોષણ મળી રહે છે અને આ શરીરમાંથી શક્તિ આપે છે અને તે દવામાં પણ કામ આવે છે। સફેદ તલ પણ શરીરમાં ઘણા જ સારા છે, પરંતુ ઉપયોગમાં આવે છે પરંતુ તે જેવા નથી ગુણકાર। તલની સરખામણીએ થોડાક ઓછા અને જ્યારે પણ હલકા લાગે ત્યારે કથ્થર રંગના દેખાય છે, અને આયુર્વેદની સૌથી ઓછા અસરકાર અને સૌથી ઓછી શક્તિશાળી માનવામાં આવે છે, કારણ કે તેમાં અંદર ખાસ દવાઓનો ગુણ નથી હોતો, તેથી શરીરમાં મોટી ફાયદો થતો નથી। આયુર્વેદની દવા અને ઉપાય સફેદ ને કાળા સફેદ તલને ઉપયોગમાં કરવામાં આવે તો તે કારણ તેના બંને પ્રકારના જરૂર છે, પણ પોષણ તત્વ રહેલા હોય છે કે બાજુમાં તે જેટલા પણ ફાયદાઓ અને જણાવવામાં આવી રહ્યું છે તેટલા બધા કાળા અને સફેદ તલમાંથી મળે છે, પણ આમાંથી કોઈ પણ એક જ ઉપયોગ કરી શકો। પરંતુ આગળનું તમે જોશો કે ખૂબ જ વિગતવાર તમને હું સરળતાથી જણાવું છું। તો તલ કયા સમયે ખાવા જોઈએ અને કઈ રીતે ખાવા જોઈએ, કેટલા પ્રમાણમાં ખાવા જોઈએ, અને તલનું સેવન કેવી રીતે કરવું જોઈએ, ઉપયોગ કરવો જોઈએ, જેથી તેની અંદર રહેલા બધા જ તત્વ પોષણ તમારા શરીર સુધી પહોંચી શકે અને તેમને ભૂરા રંગના તલ મળે છે જિંદગીમાં। આ જ બદામ કલરના પણ કાજુ બદામની સરખામણીએ સૂકા અને જરૂરી હોય તો, પરંતુ તે વાત ખૂબ જ ઓછા લોકો જાણે છે કે કદાચ તમે પણ ધ્યાનમાં નહીં આપ્યું હોય કે જે બધા જ કરતાં પણ વધારે શક્તિશાળી, વધારે પોષણ આપનારી અને વધારે ફાયદાકાર કોઈ વસ્તુ હોય તો તે તલ છે। તે તલ કહેવાય છે પણ કારણ તેનું ધીમે ધીમે એક જ શરીરનું ખૂબ સહેલા શબ્દોમાં સમજાવી। હવે સૌથી પહેલાં આપણને વાત કરીએ છીએ કે તલની ઊર્જાઓ શક્તિ આપવાથી સમજતાઓ વિશે। તલ એક જ એવો જ ખોરાક છે કે જેમાં ખૂબ જ વધારે ઊર્જા આપનારી ક્ષમતા હોય છે, 100% ફાયદાકાર હોય છે। 100 ગ્રામમાં તેમાં શરીરમાંથી લગભગ 75 કિલો જેટલી ઊર્જાઓ મળે છે, અને અર્થાત છે કેટલી ઊર્જાઓ સામાન્ય માણસને આખો દિવસ કામ કરવામાં જોઈએ તેટલો તેમની લગભગ સૌથી વધારે 100 ગ્રામ તલ ખાવાથી પૂરો થઈ જાય છે, અને તે કોઈ પણ દવા બહારથી લેવાની શક્તિ ગોળી કે વગર જરૂર પડતી નથી। તલની સરખામણીએ દૂધ સાથે કરીએ તો સ્પષ્ટ ખબર પડે છે કે દૂધ કરતાં પણ લગભગ 14 ગણી વધારે શક્તિ એટલે કે જો તલમાં હોય છે, અને દૂધમાં પીવાથી બદલે તમે જો તલ ખાવ તો તે તલનું દૂધ સરખામણીઓ 14 ગણી વધારે ઊર્જા મળે છે, પોષણ મળે છે, અને સરખામણીઓ કિસ્મત સાથે કરીએ ને દ્રાક્ષ સાથે કરીએ તો તે પણ શક્તિશાળી 100% કિસમિસ છે, પણ તેમના કરતાં બમણી તલમાં વધારે છે, અને સરખામણી કાજુની કરીએ તો તે કાજુમાં પણ શક્તિ છે પરંતુ કિંમત કાજુમાં ઓછી, એટલા માટે વધારે ફાયદાકાર તો રસ્તો વિકલ્પ હવે આ કરીએ છીએ। તો સવાલ થશે કે વારંવાર શુગર ડાયાબિટીસ દર્દીઓને પણ માનવામાં આવે છે કે તું તલ ખા, તલમાં સુરક્ષિત છે, અને શું તે તમને પૂરા વિશ્વાસ અને ગેરંટી સાથે જણાવવા માગું છું કે તલ ડાયાબિટીસ દર્દી માટે તો પૂરી સુરક્ષા છે અને ફાયદાકાર પણ છે। આવા લોકોને તેમને ડર રાખ્યા વગર રોજ ખાવા જોઈએ, અને
ખોરાકમાં કરી શકાય છે, કારણ કે તલમાં આ કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે, જેથી તે વિકલિત પ્રોટીન પ્રમાણે વધારે મળે છે અને તે જ ગુણ તલનો ડાયાબિટીસમાં પીડાતા લોકો માટે ખૂબ જ ઉપયોગી બને છે. અને સિવાય તમારા એક જ ખાસ હાજર હોય તો તેવું નામ છે કે ઇનોડોર. આ તત્વ પણ શરીરમાં બ્લડ શુગરને સંતુલન અને કાબૂમાં રાખવામાં કામ આવે છે. તત્વ સામાન્ય રીતે બીજા કોઈ પણ ખોરાકમાં નથી મળતું, તલમાં જે મળે છે તે ખાસ કરીને ગુણવત્તા તે કારણે તે ખાલી પેટે શીતળ લાડુ બનાવીને પણ ખાવા જોઈએ અને તેમને કામ સૌથી વધારે માનવામાં આવે છે. તે એટલા માટે તે તલનું તેલ પણ ડાયાબિટીસવાળા દર્દીઓ માટે ફાયદાકાર છે. અને તે તમને કોલેસ્ટ્રોલ માટે જોડાયેલા જાણકારી આપવા માગું છું કે લોકો શરીરમાં હાઇડ્રોજનની સમસ્યા હોય છે તો તેના માટે પણ તલની દવાનો કરવાથી ઓછો થઈ જાય છે મનાવે છે, અને પરંતુ કોલેસ્ટ્રોલ બિલકુલ નથી રહેતું, શૂન્ય જેટલું થઈ જાય છે. તલમાં તેલના એક્યુરેટ ફળી માપે છે અને શરીરમાંથી માટે ખૂબ જ સારો અને તબિયત મજબૂત બનાવનાર ચરબી માનવામાં આવે છે. આ ચરબી શરીરમાં જમા થયેલા ખરાબ કોલેસ્ટ્રોલ જેમ કે LST અને કહેવાય છે તો ઓછી કરે છે અને સારા કોલેસ્ટ્રોલને એટલે કે એસિડને વધારે છે અને સંતુલન દિલને સ્વસ્થ બનાવી રાખવા મદદ કરે છે. અને સાથે સાથે બ્લડ પ્રેશરને પણ સામાન્ય ભાષામાં BP કહે છે તો તે પણ કાબૂમાં રહે છે અને લોકો જાડાપણું તકલીફ હોય તો તે પણ દૂર થાય છે. સામાન્ય રીતે મોટાભાગના જૂથ રહ્યા છે કે જેના માટે તલનો નિયમિત ઉપયોગ ખૂબ જ ફાયદાકાર હોય છે. તો સૌથી મોટું કારણ એ છે કે તલની અંદર ફાઇબર અને રેસાઓ ખૂબ જ વધારે પ્રમાણમાં મળી આવે છે. તે પ્રમાણેથી તે સરખામણીઓ કાજુમાં કરીએ તો તલમાં લગભગ 4 ગણા વધારે ફાયદા છે હાજરમાં હોય છે. તો ફાઇબર જાડાપણું હોય છે તો તેમને આ પાચન શક્તિ સારી રાખવા માટે મોટી ભૂખ લાગે છે અને તલ તેમના સેલો સોસાયટી માનવામાં આવે છે અને તલને મળી જાય તો તેને બંને શરીરમાંથી અંદરના કામ કરવાની ગતિ શરૂ થઈ જાય છે. પાચન શક્તિ સુધરે છે. શરીરમાં જમા થયેલા વધારાની ચરબી ધીમે ધીમે ઓગળવા બહાર કાઢવા લાગે છે અને મદદ કરે છે. જૂના સમયમાં આપણા દાદી દાદા નાના નાની અને તેમના જમાનામાં લોકો પોતાના રોજના ખાવાના તલ અને તલના તેલનો ઉપયોગ કરતા જરૂર હતા, મદદ લેતા હતા, કારણ કે તેમાં ડાયાબિટીસ સમસ્યા નહોતી, કોલેસ્ટ્રોલ નહોતું અને તે જાડાપણું પણ નહોતું, પરેશાન નહોતા થતા. પરંતુ જેમ લોકોની જીવશૈલી બદલાવા રહી અને આધુનિક પાનખાનમાં તલના સેવનનું જગ્યાએ બીજાએ લઈ લીધું છે અને આજ તે જ મળી આવે છે કે તલ તત્વ સમાન છે. અને સૌથી પહેલાં તો વાત કરીએ તો આયર્ન પણ તલથી અંદરથી મળે છે અને ખૂબ જ વધારે પ્રમાણમાં મળે છે. જેમ કે આપણની રોજીની જરૂરિયાત કરીએ તો 100 ગ્રામ તલમાંથી શરીરમાં લગભગ 112 આયર્ન મળે છે અને તે પ્રમાણે એટલે કે વધારે મળે છે. બદામમાં મળતા લગભગ 4 ગણું વધારે મળે, બદામ કરતાં પણ 4 ગણું વધારે મળે છે. શરીરમાં લોહીનું પ્રમાણ વધારે, હિમોગ્લોબિન સારું બનાવે છે અને શરીરમાં મજબૂત રાખવા માટે ખૂબ જ મદદ કરે છે. ડાયાબિટીસના દર્દી માટે પણ આ આયર્ન ખૂબ જ જરૂરી છે અને માનવામાં આવે છે. અને આયર્નની શરીરમાં રહેલી વધારાની શુગરનો ઉજાવો બદલ કામ કરે છે. તમારા શરીરમાં વારંવાર ખાલી ચડવી હોય એટલે કે જેવું લાગે તો જાણો કોઈ ભાગમાં સંવેદનશીલતા સમાપ્ત થઈ જાય અને તે પછી તે શરીરમાંથી અંદરથી કકડાઈ જાય અનુભવ થાય તો આ વારંવાર મોઢામાં સ્વાદ આવતો ન હોય અને લાગે તો અંગ્રેજીમાં બીટેન ટેસ્ટ ના માઉટ કહે છે અને તે વાત કિસ્સામાં તમારા શરીરમાંથી વાયુનો દોષ બગડી રહ્યો છે. એવી જ રીતે વહીકતીને પેશાબમાં પણ તકલીફ થાય છે તો તે પણ વારંવાર થોડી વારે પેશાબ જવું પડે છે, પૂરી રીતે થતો જ નથી અને તે રોકાઈને આવે છે. પેશાબ કરતી વખતે બળતરા થવી, આ બધું હવે આયર્નને ઓછું થવાને પરિણામ છે. તો આયુર્વેદમાં જણાવ્યું છે કે આયર્નનો દોષ સાથે જોડાયેલા લગભગ 80 પ્રકારના બીમારીઓ શરીરમાં થઈ શકે છે. પરંતુ જો તમે દરરોજ સાચી રીતે તલનો ઉપયોગ કરો તો ધીમે ધીમે સમસ્યાઓનો સુધારો થવા લાગે છે, કારણ કે તલથી અંદર વાયુનો સંતુલન કરવાની અંદર અદ્ભુત હોય છે અને એટલા માટે તમે દરેક વહીકતીને ભલે યુવાન હોય, વૃદ્ધ હોય, પુરુષ હોય કે સ્ત્રી હોય કે ખાસ કરીને શિયાળામાં ઋતુમાં તલનું સેવન જરૂર કરવું જોઈએ. હવે જો આપણને જાણકારી ફરીથી આ ધ્યાનમાં લઈએ તો આધુનિક મેડિકલ વિજ્ઞાન પણ એ જ કહે છે કે તલમાં રહેલું ફાઇબર વજન ઘટાડવામાં પણ ખૂબ અસરકારક સાબિત થયું છે. પરંતુ આયુર્વેદ તેની પાછળનું ઊંડું કારણ બતાવી રહ્યું છે કે જે શરીરમાંથી ફેટ અને ચરબીને મયદ એટલે કે જમા થયેલા ચરબીને ભાગને ખૂબ જ વધારે
થઈ ગઈ હોય તો તેને જાડાપણું સ્વતંત્ર વધારે લાગે તે તલનો સ્વતંત્ર ઉપયોગ કરે તો વધારે ચરબી ઓગળી જાય, ધીમે ધીમે ઓગળી જાય અને સાથે પાચન શક્તિ પણ સુધરે. બનાવવાના તલમાં શરીરમાં અગ્નિ એટલે કે ભોજનને પચાવવાનો તાકાત અને છે, તેમાંથી તે ખાવાની સારી રીતે પચે છે, સારી રીતે હલકું ઉર્જાઓ મળે છે અને ભરપૂર મળે છે. પેશાબ માટે પણ જોડાયેલી તે કેટલી બીજી તકલીફોમાં પણ તલ ખૂબ જ અસરકારક સાબિત થયા છે. જેમ કે બાળકોને વારંવાર પથારીમાં પેશાબ કરવો સમસ્યા હોય તો તે અંગ્રેજીમાં વેડિટ કહેવામાં આવે છે. આવા બાળકોને માટે તલનો ઉપયોગ સહેલો અને ઘરગથ્થુ કરવો જોઈએ. ડાયાબિટીસ દર્દી માટે પણ દિવસમાં ઘણી વાર પેશાબની સમસ્યાઓ અને સાથે સાથે તેમના શરીરમાંથી બિનજરૂરી ઊર્જાઓ અને ગ્લુકોઝ પણ બહાર નીકળી જાય છે. તલનો ઉપયોગ કરવાથી દર્દીને સુધી રાહત મળે છે અને કારણ કે તે શરીરમાંથી અંદરની મજબૂતી પૂરી પાડે છે અને તે ઊર્જાઓ તલ સંતુલન બનાવી દે છે. જો તમે આ નબળાઈ વાત કરીએ તો તે નબળાઈ પણ શરીરમાંથી સ્નાયુને હાડકામાં હોય તે આખા તંત્ર મનમાં હંમેશા થાક લાગે અને આળસ આવે એવા ભરપૂર અનુભવ થયા હોય તો આયુર્વેદ કહે છે કે આ તલનો ઉપયોગ જરૂર કરવો જોઈએ. ખોરાકમાં સંપૂર્ણ રીતે તાકાત મળી રહે છે. તલ શરીરમાંથી ફક્ત બહાર મજબૂત અને બનાવે છે પરંતુ જે અંદરની પણ મજબૂતી બનાવે છે, સ્થિતિ આપે છે. અને બાળકો માટે તો તલ ખૂબ જ પોષણ અને કારણ કે તે બાળકોને વિકાસ માટે ભરપૂર ઊર્જાઓ બળ મળે છે, પોષણ મળે છે, પોતાની મગજ શક્તિને શરીરને ઝડપથી વધારે છે. વધારામાં તલ એક જ મહત્વપૂર્ણ ભૂમિકા પણ ભજવે છે. જ્યારે યુવાનો, પુરુષો અને મહિલાઓ તલને પોતાના ભોજનમાં ભાગ બનાવે છે તો તેને નબળાઈ દૂર થવા લાગે છે અને ઓછામાં ઓછો શરીરમાંથી નવી ઉમંગ આવી જાય છે અને અનુભવ થાય છે કે પુરુષોને તલનો ઉપયોગ ખાસ ફાયદાકાર કારણ કે તે વીર્યનું ગુણકાર બનાવે છે અને પ્રમાણે તેમને શરીરમાંથી વધુ સમસ્યાઓ આવે છે. અને વૃદ્ધિ લોકો માટે પણ તલ અમૃત સમાન છે અને ઠંડીની ઋતુમાં તો ક્યારે શરીરમાંથી ધીમે ધીમે ઠંડુ પવન થવા લાગે ને હાડકામાં નબળા પડવા લાગે ત્યારે તલ શરીરમાંથી ગરમીને શક્તિ પૂરી પાડે છે અને હાડકાને મજબૂત બનાવે છે. એટલે કે નહીં તે વૃદ્ધોમાં વારંવાર સાંધાના દુખાવો, શરીરમાં નબળાઈ સામાન્ય જે હોય તેમાં પણ તલ અદ્ભુત અસર કરે છે. અને મહિલાઓ માટે તો તલનું મહત્વપૂર્ણ વધારે છે. ગર્ભાશયને અને માસિક અને થોડાક ઘણી બધી સમસ્યાઓ હોય છે તો માસિક ધર્મમાં સાચા સમયે જો ખૂબ જ વધારે લોહી વહેતું જાય છે તો તે પ્રમાણમાં માસિક સત્રને અંડાશયમાં સોજો આવી જાય છે અને તે વધારે તલ સંતુલન કરવામાં આવે છે તો સુધારવામાં આવે છે, મદદ કરે છે. ઘણી મહિલાઓને તો સફેદ પાણી પડવાની સમસ્યા પણ છે પણ તેમાં તલનો ઉપયોગ ઘણો જ અસરકાર સાબિત થાય છે. તલ ફક્ત શરીરને શક્તિ જ પોષણ અને નથી આપતું પરંતુ તે આંખોની રોશનીને પણ તલ હાડકાને મજબૂત કરે છે, આંખોની રોશનીને મજબૂત કરે છે, દાંતને મજબૂત કરે છે. અને આ સિવાય તલના ઉમંગ વધીને રોકાણો ગુણ મળી આવે છે અને ચહેરા પર ચમક લેવામાં પણ આવતી શકે છે અને ઉપયોગ ચામડીના અને હાડકાની મદદ કરે છે અને ચહેરા તાજગી અને યુવાનો ભરપૂર રાખે છે. હવે સવાલ એ ઊભો થાય છે કે આટલા બધા ફાયદા આપનારા તલને કઈ રીતે ખાવા જોઈએ. સૌથી પહેલાં તો તમે સ્વાદિષ્ટ રસ્તો અને શિયાળો દિવસોમાં તલ અને ગોળ બંનેની વસ્તુઓની કે તે મગજને આપી શકો છો અને લાડુ બનાવીને ખાઈ શકો છો. ડાયાબિટીસ સમસ્યા હોય તો તે ગોળ ખાઈ ન શકતા હોય તો તલને હલકા શેકી અને ડબ્બામાં ભરી લ્યો અને તે દરરોજ સવારે ખાલી પેટે 2 ચમચી ખાઈ શકે છે અથવા તો નવશેકા પાણી સાથે પણ લઈ શકે છે. અને તેલનું પણ ખાઈ શકે છે અને તલને હલકા શેકી અને પાણીમાં પણ પી છે ઘસીને. સામાન્ય મસાલા ભેળવીને પણ ખાઈ શકાય છે. રોજના ખાવાના સામેલ કરી શકાય છે જેમ કે શાક બનાવવામાં દાળ ભાત વઘાર જેવી રોટલી પરોઠા અને શેકવા તેમના મફત સુગર અને જાડાપણું કાબૂમાં રહી શકે છે અને શરીરમાં કોલેસ્ટ્રોલ પણ સંતુલન બને છે રહેલું છે. અને વધુ વાત એ છે કે લોકો સાંધાના દુખાવાથી ફરિયાદ કરતા હોય છે અને જાડાપણું અને જકડાઈ જાય છે. તલનું સેવન નિયમિત કરવાથી કોઈ પણ શરીરમાં માલિશ કરવાથી પણ શરીરમાં આરામ મળે છે, લોહીનું પરિભ્રમણ સારું બને છે, ધીમે ધીમે આ તકલીફો સુધરે છે. આ જ રીતે જણાવવામાં આવેલું છે. સાચો અને કુદરતી અને અદ્ભુત વરદાન છે જો શરીરમાં જીવ ભરપૂર ઊર્જાઓ અંદરથી મજબૂત આપે છે. કફ બીમારીમાં પણ બચાવવાનું કામ કરે છે તો પરંતુ જો યુવા અને આકર્ષણ રાખવા માટે પણ મદદ કરે. સૌથી છેલ્લે એક ખૂબ જ જરૂરી સાવચેતી છે કે જો તમે મહિલાઓ ગર્ભવતી હોય તો તે તલનો ઉપયોગ ઓછામાં ઓછો કરવો જોઈએ અને સારું છે તો રહે છે અને સારું વૈદ ડૉક્ટરની સલાહ લઈને જ તમારે કરવો જોઈએ. અને સામેલ જય ભારત માતા, જય માતાજી. મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને નવા આવા ઉપાય તમારા માટે લઈને આવું. રાધે રાધે.